હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે આપણે જોઈશું અન્યોન્ય પ્રેરણ. તો એના માટે તમારે સૌથી પહેલાં શું જોવું પડશે? આત્મપ્રેરણ. તો જે વિદ્યાર્થીઓએ હજુ સુધી આત્મપ્રેરણ નથી જોયું તે લોકો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક મૂકેલી છે, એ લિંક પરથી તમે આત્મપ્રેરણ જોઈ શકશો. તો અન્યોન્ય પ્રેરણ એટલે શું? નામ પરથી ખબર પડે કે અન્યની માહિતી, મતલબ કે અન્યની વાત કરી રહ્યા છીએ. આત્મપ્રેરણમાં શું હતું કે પોતાના જ પ્રવાહથી, પોતાના જ ક્ષેત્રથી, પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થાય અને પોતે જ ઈએમએફ ઉત્પન્ન કરે. એનો મતલબ શું થયો? પોતે જ ખાવાનું બનાવે ને પોતે જ ખાય. પણ અહીંયા શું થશે? પોતે ખાવાનું બનાવશે ને બીજાને ખવડાવશે. ઓકે, તો એના માટે આપણે શું કરીશું કે સૌથી પહેલા આપણે બે ગૂંચળા લઈએ. આ બે ગૂંચળા. ઓકે, જોઈ લો. એકની અંદર બીજો મૂકવાનો, પણ એક એટલો બી નાનો ના હોવો જોઈએ, માપનો હોવો જોઈએ, બહુ નાનો નહીં કરવાનો. બંનેની લંબાઈ કેવી રાખવાની? કોમન. ધારો કે એવું બની શકે કે ભાઈ એક ગૂંચળું અહીંયા છે, બરાબર, આટલું, બીજું ગૂંચળું આવી જોઈએ, તો જે લંબાઈ છે એ કોમન જ આવે, L. ઓકે, આ યાદ રાખવાનું. તો હવે આપણે જોઈએ કે બંને ગૂંચળા, દરેક પાસે પોતાના આંટા પણ છે. જેમ કે આની પાસે પણ આંટા છે, જુઓ, આની પાસે પણ આંટા છે. તો એવું કહેવાય છે કે પ્રથમ ગૂંચળામાં પ્રવાહ જે છે તે પ્રવાહ કેટલો છે? I1. પ્રથમ ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? B1. આ ક્ષેત્ર બીજા ગૂંચળામાંથી પસાર થાય તો તે કોનું? બીજા ગૂંચળાનું ફ્લક્સ, ટોટલ ફ્લક્સ N2 ∅2 B1 A2. તો અહીંયા જે ટોટલ ફ્લક્સ છે એ ટોટલ ફ્લક્સ કોના ઉપર આધાર રાખે છે? B1 ઉપર. અને B1 કોના ઉપર આધાર રાખે છે? I1 ઉપર. એટલે અલ્ટિમેટલી ટોટલ ફ્લક્સ બીજા ગૂંચળાનું એ I1 પર આધારિત છે. I1 બદલાશે, B1 બદલાશે, બીજા ગૂંચળામાં જતું ક્ષેત્ર બદલાશે અને એક ક્ષેત્ર બદલાશે એટલે એનું ફ્લક્સ પણ બદલાશે. તો માટે N2 ∅2 is equals to I1. તો અહીંયા આપણે શું ઉપયોગ કરીશું? L ની જગ્યાએ આપણે M લખીશું. જે પહેલું હોય તે આગળ લખવાનું, જે પ્રવાહ જોડે છે તે પાછળ, ફ્લક્સ જોડે છે તે આગળ, પ્રવાહ જોડે છે તે પાછળ લખવાનું. M21 એટલે ગૂંચળા બેનું એકની સાપેક્ષે अन्योन्य प्रेरकत्व।
ગૂંચળા 2 નું ગૂંચળા 1 ની સાપેક્ષે અન્યોન્ય પ્રેરકત્વ માટે M21 બરાબર N252/I1. આ મને M21 બરાબર N252/I1. આ જ રીતે આપણે M12 લઈએ N151/I2. જે પાછળ છે તે પ્રવાહ જોડે હોય, જે આગળ છે તે ફ્લક્સ સાથે હોય. ઓકે, પણ યાદ રાખો કે નાનું ગૂંચળું જે છે તે નાનું ગૂંચળું અતિ નાનું ન હોવું જોઈએ. આ અતિ નાનું નો મતલબ શું થાય? R2 લેસ દેન R1 ન જોઈએ, તેને અતિ નાનું કહેવાય. એટલે કે ધારો કે મારી પાસે એક ગૂંચળું મોટું છે, બીજું ગૂંચળું નાનું છે, તો આના દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર બને છે તેની અંદર આ છે, પણ આના દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર બને તે ચુંબકીય ક્ષેત્ર આવડા મોટા ગૂંચળામાંથી બહાર ના નીકળે. મતલબ કે તમે જે રૂમમાં બેઠા છો, ધારો કે તે રૂમ એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને તમારા હાથમાં જે પેન છે એ પેન પણ એ ચુંબકીય ક્ષેત્રમાં છે, હા કહેવાય. પણ શું તમારી પેન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને આખા રૂમમાંથી પસાર થાય એવું શક્ય છે? નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર આપણે એટલું બધું બી ગૂંચળું આપણે એટલું બધું બી નાનું રાખવાની જરૂર છે નહીં. આટલું નાનું ન જોઈએ. ઓકે, સામાન્ય રીતે M21 બરાબર M12 થાય છે. ડોન્ટ વરી, હવામાં નથી કહેતો, સાબિત કરીએ છીએ હમણાં. એ પહેલા આપણે M ની માહિતી જોઈ લઈએ કે ભાઈ M એટલે શું. M ને કહેવાય છે અન્યોન્ય પ્રેરકત્વ. શું કહેવાય છે? અન્યોન્ય પ્રેરકત્વ. જેનો એકમ પણ પેલાની જેમ હેનરી છે. જેનો એકમ શું છે? હેનરી છે. ઓકે, M એક ગૂંચળા માટે અચળ રહે છે. M કેવું રહે છે? ગૂંચળા માટે અચળ રહે છે. આગળ જોઈએ આપણે તો ગૂંચળા 2 ની અંદર જે EMF પ્રેરિત થાય છે, ગૂંચળા 2 માં જે EMF પ્રેરિત થાય છે તે કેટલું હોય છે? તો ગૂંચળા 2 માં થતું પ્રેરિત EMF એપ્સિલોન 2 માઇનસ d/dt N252 d/dt M21I1 माइनस M21 बार काट लो di1/dt. M21 अचड़ छे एटले प्रेरित थतुं EMF di1/dt ना समप्रमाणमां होय छे. एटले के प्रथम गूंचड़ामां अथवा तो एवुं कहेवाय के बीजा गूंचड़ामां प्रेरित EMF ए पर
પ્રથમ ગૂંચળામાં થતા પ્રવાહના ફેરફારના દર જેટલો હોય છે. ઓકે, ફેરફારના દર જેટલો હોય છે. તો આને કહેવાય છે આપણું અન્યોન્ય પ્રેરકત્વ. હવે આપણે M21 ને કરતા બનાવી દઈએ. di1/dt અને એના પરથી આપણને એકમ મળે છે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. ઓકે, વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. તો આ થઈ એકદમ સર્વસામાન્ય માહિતી અન્યોન્ય પ્રેરણની. હવે આપણે જોઈએ છીએ કે સોલેનોઇડની અંદર અન્યોન્ય પ્રેરણા કેવી રીતે કામ કરે છે ને આ સમીકરણ સાચું પડે છે કે નહીં. એ પહેલાં તમે આટલું લખ્યું. ચલો ફરી વાર એક વખત જોઈએ કે ભાઈ તમારું જે ગૂંચળું છે, ગૂંચળા એકમાં પ્રવાહ I1, ચુંબકીય ક્ષેત્ર B1 μ0 N1I1, જ્યાં N1 તરીકે લઈશું આપણે કેપિટલ N1 છેદમાં L કોમન એકદમ. બીજા ગૂંચળામાં ટોટલ ફ્લક્સ N2 તો N2 તરીકે આને આપણે ઉપર લઈ લઈએ તો બને N2L. 2 તરીકે B1A2 B1 μ0 N1I1 πr2². હવે આપણે I1 ને છેદમાં લઈ લઈએ. N2 છેદમાં I1 જેને આપણે કહીએ છીએ M21. જે phi જોડે છે તે પહેલા, જે I જોડે છે તે પછી. μ0 N1 N2L πr2². ઓકે, આ મળ્યું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, મતલબ કે અન્યોન્ય પ્રેરકત્વ બેનું એક માટે. હવે આપણે જોઈએ કે જો બીજા ગૂંચળામાં પ્રવાહ I2 વહે તો બીજા ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર B2 મળે. તો પ્રથમ ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સ ∅1 total it's N1 ∅1 N1 તરીકે N1L, ∅1 તરીકે B2A2. તો કેમ બંને વખતે A2 લીધા? કારણ કે હંમેશા ક્ષેત્રફળ જે છે તે નાની કોઇલનું લેવાનું. ક્ષેત્રફળ હંમેશા નાની કોઇલનું. હું તમને અહીંયા આપી દઉં છું કે એક સ્ટાર કરું નહીં, આપણે પેલું કંઈ પ્રોડક્ટ પરચેસ કરતા હોય તો શરતો લાગુ તો લખવાનું હંમેશા નાના ગૂંચળાનું લેવું. તો માટે N1 ∅1 N1L B2 તરીકે μ0 N2I2 πr2². N1 ∅1 ના છેદમાં I2 લઈ લો
તો જે ફાઈ જોડે છે તે પહેલાં 1, જે પ્રવાહ જોડે છે તે પછી 2, μ0 n1 n2 L pi r2 સ્ક્વેર. ઓકે, તો તમે જોઈ શકો છો કે બંને સમીકરણ એક સરખા છે. તો આપણે કહી શકીએ કે 1 અને 2 પરથી 1 અને 2 પરથી M21 બરાબર M12 થાય છે. ઓકે, તો M12 બરાબર M21 થાય છે. આને કહેવાય છે એકબીજાનું અન્યોન્ય પ્રેરકત્વ. રેસિપ્રોસિટી થિયરમ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ચલો આ M12 M21 થઈ ગયો છે, તો એમનો આધાર શેના પર છે? તો લખીએ કે એમનો આધાર કે જેની આપણે ચર્ચા આ બુકની અંદર કરી નથી તે 2 ગૂંચળા વચ્ચેના અંતર અને 2 તેમની વચ્ચેની સાપેક્ષ ગોઠવણ, જેને સાપેક્ષ નમન કહે છે, આ 2 ઉપર રહેલો છે. એકબીજા વચ્ચેનું અંતર બદલાશે તો પણ અન્યને પ્રેરકત્વ બદલાઈ શકે છે. અને એ જ રીતે બંને કેવી રીતે ગોઠવાયેલા છે તે પણ અગત્યના છે, કે એક્ઝેક્ટ સમક્ષીય છે કે એકબીજાની અક્ષોથી લંબ છે કે કેવી રીતે ગોઠવાયેલા છે, એ ડિપેન્ડ્સ કરે છે એની ઉપર. ઓકે, હવે આપણને એવું થાય કે સર આ તો ચલો માહિતી થઈ ગઈ, પણ આ 2 સેપરેટ કર્યા તો આવું 2 સેપરેટ કેમ કર્યા? તો સામાન્ય રીતે 2 સેપરેટ નથી, બંને એક જ છે. કેવી રીતે? તો જુઓ. તો અહીંયા ધારો કે આપણને મળતું જે કુલ EMF છે, આખી પરિસ્થિતિમાં જે આપણું કુલ EMF છે તે 2 પ્રકારે મળે. એક આત્મપ્રેરણથી મળે અને એક અન્યોન્ય પ્રેરણથી મળે. -L di1/dt -M21 di1/dt. એટલે કે 2 ગૂંચળાની અંદર આની અંદર જો EMF પ્રેરિત થશે તો તેના પોતાનામાં પણ થશે. આગળની થિયરી ભૂલવાની નથી કે ભાઈ એકમાં નહીં, બંનેમાં આ ફેરફારો જોવા મળે છે. માઇનસ કોમન L વત્તા M di1/dt જોવા મળે છે. તો આ રીતે આપણને કુલ EMF જે મળે છે તે માત્ર ને માત્ર કાં તો આત્મ કાં તો અન્યોન્ય. એક જ ગૂંચળું છે તો આત્મ, પણ 2 ગૂંચળા છે તો આત્મ અને અન્યોન્ય બંને પ્રકારે જોવા મળે છે. ઓકે, તો આ માહિતી થઈ કે જ્યારે 2 ગૂંચળાની વચ્ચે હવા છે ત્યારે જો 2 ગૂંચળાની વચ્ચે અથવા તો ગૂંચળાઓની વચ્ચે હવાની જગ્યાએ કોઈ દ્રવ્ય મૂકવામાં આવે તો તે દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી જે μr છે તે થાય છે μ/μ0. એના પરથી μ બરાબર μ0 μr. તો ખાલી આપણે એક વસ્તુનો વિચાર કરીએ કે ભાઈ આપણે M21 લઈએ છીએ તો μ0 n1 n2 L pi r2 સ્ક્વેરમાં μ0 નહીં લખવાનો, ખાલી μ લખવાનો. અને પછી μના સ્થાને આપણે આપીશું μ0 μr n1 n2 L pi r2 સ્ક્વેર. ઓકે, તો આવું આત્મામાં થાય, અરે અન્યોન્યમાં જ થાય. આત્મામાં આવું ના થાય? થાય, આત્મામાં પણ થાય. μ0 n સ્ક્વેર Al, તો μ0 ની μ લઈ લેવાના. μ0 μr n સ્ક્વેર Al, આ થઈ ગયું તમારું આત્મપ્રેરણનું. ક્યારે? જ્યારે હવાની જગ્યાએ કોઈ દ્રવ્ય મૂકવામાં આવે છે ત્યારની પરિસ્થિતિ છે આવી. ઓકે, તો તમે લોકો આ બધું જ શાંતિથી લખી લો.
બરાબર, બધી ડિટેલ છે આની અંદર. તો આ હતો આપણો અન્યોન્ય પ્રેરકત્વનો ટોપિક. જો તમને મારો વિડીયો ખરેખર ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.